વીડિયો બનાવી મહિલાએ આરોગ્ય વિભાગને રજૂઆત કરતા આરોગ્ય વિભાગે વીડિયોના આધારે મશીન સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધાનેરાની સુખદેવ મંગલ હોસ્પિટલમાં એક મહિલાનું ગર્ભ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ મહિલા દ્વારા મોબાઈલમાં સમગ્ર વાતચીતનો વીડિયો બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ આ બાબતે અરજદાર દ્વારા ધાનેરા આરોગ્ય વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી, જેથી વીડિયોના આધારે બનાસકાંઠા આરોગ્ય વિભાગની ટીમે સ્થાનિક ટીમ સાથે મળી સુખદેવ મંગલ હોસ્પિટલમાં તમામ તપાસ કરી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે। આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરત સોલંકીએ જણાવ્યું હતું કે ધાનેરાની સુખદેવ મંગલ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનો વીડિયો લઈ આવેલા અરજદારની ફરિયાદના આધારે તપાસ કરી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં કમિટી બેસી તેની સામે પૂરતી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે। એમાં ગઈકાલે ટીએચઓ દ્વારા અત્રે અમને અહેવાલ મળવામાં આવેલ છે। તો ગઈકાલે કોઈ અરજદાર બેન છે જે રિંકલબેનના દ્વારા ટીએચઓ ને અરજી કરવામાં આવેલ હતી કે ભાઈ મંગલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધાનેરા ખાતે આવી કાર્યવાહી કરવામાં આવેલ છે। તે અંગે ટીએચઓશ્રીને જાણ કરતો ટીએચઓશ્રીએ તાત્કાલિક ટીમ દ્વારા જે તે હોસ્પિટલની તપાસ કરતો પીસીપીએનડીટી એક્ટની ભંગ માલુમ પડેલ હોય તાત્કાલિક ટીએચઓ શ્રી દ્વારા જે સોનોગ્રાફી જે હતું મંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ છે। સાહેબ, આ બાબતની કોઈ કાયદાકીય કાર્યવાહી કરેલ છે? એ આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે। સાહેબ, કેટલા લોકોના આ ગર્ભપાત કરવામાં આવે છે? એ તો ભાઈ એની તો કોઈ વિગત મળે નહીં। એવી કોઈ વિગત એમને પૂછપરછ કરતો એમને જણાવે છે કે મેં કોઈ આ રીતની કોઈ તપાસ કરેલ નથી। આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? બસ આગળ જે નિયમ પ્રમાણે જે કાર્યવાહી થશે અમે અહેવાલ છે એ પ્રમાણે કમિટી સમક્ષ મૂકીશું અને કમિટી દ્વારા એનો જે નિર્ણય લેવામાં આવે એ પ્રમાણે આગળ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આપનું નામ અને હોદ્દો? ડોક્ટર ભરતભાઈ સોલંકી।